અંકલેશ્વરની જીપીસીબીની ઓફિસમાં ચોમાસા પહેલા મેમ્બર સેક્રેટરીની ગુપ્ત બેઠક યોજાઈ હતી। મીડિયા અને પત્રકારોને દૂર રાખતા અનેક સવાલો અને પ્રદૂષણ મુદ્દે શું છુપાવાઈ રહ્યું છે તે વિશે નિહાળો વિશેષ અહેવાલ। ચોમાસાની ઋતુ પહેલા અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષણને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એક્શન મોડમાં આવ્યું હોવાના દાવાઓ વચ્ચે સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે। જીપીસીબીના મેમ્બર સેક્રેટરી દીપાલીબેન ટાંકની અધ્યક્ષતામાં અંકલેશ્વર ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ બેઠક અંગે મીડિયા કે પત્રકારોને કોઈ પણ જાણ કરવામાં આવી ન હતી। બેઠકમાં પર્યાવરણવિદ, એનજીઓના પ્રતિનિધિઓ, ઉદ્યોગકારો અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ લોકહિતના મુદ્દાઓ સાથે જોડાયેલા મીડિયા અને પ્રતિનિધિઓને સંપૂર્ણપણે અંધારામાં રાખવામાં આવ્યા હતા। આ અંગે જીપીસીબીની કામગીરી અને પારદર્શિતાને લઈને અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે। મળતી માહિતી મુજબ જીપીસીબીના મેમ્બર સેક્રેટરી દીપાલીબેન ટાંક, યુનિટ હેડ જે.એમ. મૈડા, પ્રાદેશિક અધિકારી ડૉક્ટર અગ્રાવત તેમજ જાણીતા પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ સહિતના આગેવાનો બેઠકમાં હાજર હતા। ચોમાસા દરમિયાન જળ અને વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા તેમજ કેમિકલયુક્ત પાણી છોડવાની પ્રવૃત્તિઓને રોકવા અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। જોકે દર વર્ષે ચોમાસામાં અંકલેશ્વર અને તેના આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણની ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે બંધ બારણે યોજાયેલી આ બેઠકને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે। જો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માટે ગંભીર પ્રયાસો થઈ રહ્યા હોય તો પછી મીડિયાથી આ બેઠકને કેમ દૂર રાખવામાં આવી? શું પ્રદૂષણ ફેલાવતા એકમો સામે ખરેખર કડક કાર્યવાહી થશે કે પછી માત્ર બેઠકો પૂરતી જ કાર્યવાહી સીમિત રહેશે? તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। સ્થાનિક નાગરિકોની માંગ છે કે પ્રદૂષણ જેવા જનહિતના મુદ્દે સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે અને મીડિયાને વિશ્વાસમાં લઈને જ આ કામગીરી કરવામાં આવે, કારણ કે પ્રદૂષણનો સીધો પ્રભાવ સામાન્ય લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર પડતો હોય છે। હવે જોવાનું એ રહેશે કે ચોમાસા પહેલાં જીપીસીબીના આ દાવાઓ હકીકતમાં કેટલા અસરકારક સાબિત થાય છે અને પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક પગલાં લેવામાં આવશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે। પરંતુ અહીંયા ઉલ્લેખનીય બાબત અને સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે ચોમાસાની ઋતુની શરૂઆત થાય છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીની તમામ વરસાદી કાંસોની અંદર રંગબેરંગી કેમિકલયુક્ત પાણી સતત વહેતું જોવા મળે છે। તેમ છતાં પણ જીપીસીબી આ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને પકડવામાં અને તેની સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં કેમ નિષ્ફળ જાય છે, તે પણ અહીંયા એક સવાલ ઊભો થાય છે। શું અંકલેશ્વર જીઆઈડીસીની અંદર જે પ્રદૂષણનો મુદ્દો છે તે માત્ર પર્યાવરણવાદીઓ પૂરતો જ છે? મીડિયા જ્યારે પણ જીપીસીબીને પ્રદૂષણ અંગે ફરિયાદો કરતી હોય છે ત્યારે તેઓ આંખ આડા કાન કરે છે, પરંતુ જ્યારે પર્યાવરણવાદીઓ અને એનજીઓ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરવામાં આવે છે ત્યારે તાત્કાલિક ધોરણે તે ફરિયાદને ધ્યાનમાં લઈને તેની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે। અહીંયા જીપીસીબીના અધિકારીઓ, અંકલેશ્વર જીઆઈડીસીના જે ઉદ્યોગપતિઓ છે અને જે એનજીઓ પર્યાવરણવાદીઓ છે અને એનજીઓ જે ચલાવે છે તેઓની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થાય છે। અને શું આ પર્યાવરણવાદીઓ અને જીપીસીબીની કોઈ મિલીભગત તો નથી ને, તેવું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે। આ અંગે વધુ એક વિશેષ અહેવાલ લઈને આવીશું તમારી સમક્ષ। ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ। નમસ્કાર।